તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા નહિવત છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા હાલ નો કોઈ પ્લાન નથી અને ભારત પાસે 25 દિવસ ચાલે તેટલો જ ક્રૂડ ઓઇલનો જથ્થો છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે 25 દિવસનો ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઓઇલનો સ્ટોક છે। ક્રૂડ ઓઇલ આયાત કરવા માટે વૈકલ્પિક સ્ત્રોતોની શોધ થઈ રહી છે। તો એલપીજી અને એલએનજી આયાત કરવા માટે વૈકલ્પિક સ્ત્રોતોની શોધ થઈ રહી છે। હાલમાં 25 દિવસ ચાલે તેટલો જથ્થો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે અને જ્યાંથી આપણી પાસે ક્રૂડ ઓઇલ આવે છે તે તમામ રસ્તા હાલમાં બંધ થઈ ગયા હોય તેવી સ્થિતિ છે, ત્યારે આપણી પાસે 25 દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો છે। શું વધુ માહિતી? મિથુન, એવું ચોક્કસ કહી શકાય કે ભારત પાસે અત્યારે 25 દિવસ ક્રૂડ ઓઇલ ચાલે, પેટ્રોલ ડીઝલ ચાલે એટલો સ્ટોક અનામત રાખવામાં આવ્યો છે અને એ સ્ટોકના કારણે હાલ 25 દિવસ કોઈ કિંમતમાં વધારો નહીં થાય। સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે ખાડીમાં જે પ્રકારે યુદ્ધ ચાલી રહ્યું છે અને મોટાભાગનું આપણો ઓઇલનો જથ્થો ખાલી માર્ગે આવતો હોય છે અને રશિયા પાસેથી જે ઓઇલ લેવામાં આવતું હતું એ ક્યાંક ને ક્યાંક હાલના તબક્કે ઘટાડો કરવામાં આવ્યો છે। એટલા માટે આ અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ચોક્કસ અત્યારે સરકાર દ્વારા અન્ય કઈ જગ્યાએથી ક્રૂડ ઓઇલ લઈ શકાય એ માટેના વૈકલ્પિક રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે 25 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ જાતનો વધારો નહીં કરવામાં આવે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।